આ ઘઉં ગામના લોકો આપે છે? હા, ગામમાં. કેટલા પીપળા ભર્યા? હા, 4 પીપળા ભર્યા છે, બીજા 12 પીડ્યા. જો એકદમ ચોખ્ખા ઘઉં છે, સાફ કરેલા, કમ્પ્લેટ. ગામના આપે છે. આપણા ગામમાંથી બધા ઘઉં આપે ને એ ઘણા રોટલા બનાવી 250 થી 300 રોટલા હોય છે. અને કુતરા માટેનું વનક્ષેત્ર કહેવાય. અને ભમરિયા હનુમાનજી મહારાજની દયા છે. અને આ માલવણ ગામ આપે છે ને અમે બનાવી. તેલ પણ ગામના લોકો જ આપે. આમાં 5 ડબ્બા તેલ આવ્યું છે. હમણાં અમે ટ્રેક્ટર લઈને કેરીબાઈની ગામમાં તો 5 ડબ્બા તેલ આવ્યું. પછી 70 થી 80 મણ ઘઉં આવ્યા ગામમાંથી. બરાબર. અને આખું ગામ ફૂલ સહકાર આપે. ના ના, સારું છે, સેવા કાર્ય છે આ. સહકાર આપે છે. આપણા ભમરિયા હનુમાનજી મહારાજની દયા છે. જોઈ લો આ જગ્યા, આ બધા સુંદર જગ્યા છે આ. બધા સેવા કરે. હનુમાનજી. અહીંયા બધા સેવા કરી પછી અહીં કણે ઘઉં પીડ્યા છે. 5 બેરલ ત્યાં પીપળા ભરેલા છે, એકદમ ચોખ્ખા ઘઉં છે. અને આ બધા એ ગામમાંથી ઉભરાયા હતા. તો આ આપણું ગામ બહુ સારું છે. જોયું, નર્મદા માટે. ખૂબ સારી. ચકલાના ઘણા બધા ઘર પણ છે, જોઈ લો. ગામના લોકો સારી સીમમાં આપણે સારો રોટલા સહકાર નાખવા જઈએ. પછી ચકલાના દાણા ઈ પણ બાજરો પણ ગામમાંથી જ આપે બધા. બાજરો અને જાત એ ગામમાંથી જ આપે. અને રોટલા અને 2 ભેગા લઈને સવારમાં હું જાઉં નાખવા કુતરા માટે. સીમમાં જનાવર માટે દાણા હોટ લઈ દઉં. જાર, બાજરો, ચોખા ને આ ઘઉં ના રોટલા કરી. ઘઉં નહીં નાખવાના ચકલાને, બાજરો, જાર ને ચોખા તેને નાખવાના સીમમાં. ને કીડિયાળું હોત પૂરી આવે. પણ મહારાજ આ ગામના લોકો ઘઉં, તેલ ને આ બધું તો આપી જાય, હા, ગામના. પણ જે સેવા કરવી છે, જે તમે હમણાં 1 અઠવાડિયું જ્યાં વરસાદ પડ્યો, આપણે જે માવઠું હા, કહેવાય, માવઠું. એ માવઠામાં તમે જે સેવા કરી હા. કૂતરાને, હા, એ તો તમારે જાતે જ કરવી પડે, પોતાનું પેટ્રોલ બારીને. ઈ તો પોતાનું પેટ્રોલ. બરાબર. પેટ્રોલ બારીને જ. રોજ ચારેક મને ગામના નાખી દે પાછા પેટ્રોલ. ગામના પેટ્રોલ પણ નાખી દે. બરાબર. બરોબર. રોજ કેટલા 5-10 કિલોમીટર જવું રોજ પડે ગામનું 5-10 ફરતું. 10 પર હમણાં સામ પીપરે કે બાજુ આમાં આપણી સીમાડે ફરતા ગામનો સીમાડો. બરાબર. જોઈ લો મિત્રો, અહીંયા રોટલા ને એવું થાય છે. ઘણા લોકો અહીંયા આવે છે સેવા આપવા. રોજ અલગ અલગ લોકો હોય છે, જેને ટાઈમ મળે એ લોકો સેવા આપે છે. સારું કાર્ય છે. હમણાં મારા જોઈ લો, એકદમ ઘર જેવા રોટલા. ભૈયા રોટલા બરી જાય છે. ભૈયા જો આ બહાર નાખ્યા રોટલા, સરખા બનાવો. મારા જ્યાં ગેસ ને બાટલાનું એ લોકો આપી જ જાય બધા, સેવામાંથી જ આવે. સેવામાંથી જ આવે. સેવામાંથી. તો આ બાટલો કેટલા 1 મહિના ચાલે છે? એમાં ખાલી ચા પાણી જ બનાવવાના, બાકી રાંધવાનું તો લાકડામાં. બરાબર. ચા અમારે પીવું હોય તો એમાં ચા બનાવીએ એટલે. બાકી રાંધવાનું લાકડામાં છે. ચા ખાંડે ધર્મદામાં જ આવે. ચા ખાંડે બધું ધર્મદામાં કોઈ લઈ જાય ચા ખાંડે આવે કોઈ કે નિંજા ટેકનિક ખૂબ સરસ કાર્ય છે. આપણને વાપરવા આપી છે ખાલી, ને આ ગંદકીની નવીન થઈ આપણને આવ આપી દીધી ધર્મદા.
સેવાનું કાર્ય છે. તમામ જ્ઞાતિના લોકો અહીંયા સેવા કરવા આવે છે. જોજો ઠાકોર છે, પટેલ છે, દરબારુ છે, એક બ્રાહ્મણ છે. જો ભયા કૂતરા માટે 200 થી 300 રોટલા રોજ. મોટી માલવણ ભમરિયા હનુમાનજી મહારાજ રોજ 200 થી 300 રોટલા કૂતરા માટે બનાવે છે આ લોકો. જે આમની ટીમ 15 થી 20 જણાની છે. એકદમ આપણા ઘરે ખાય એવા જ રોટલા બનાવે છે. જોઈ લો. આ લોકો સેવા આપે છે. તો સમજ નહીં. ભમરિયા હનુમાનજી મહારાજ, ભમરિયા હનુમાનજી મહારાજ આ અહીંયા અમારે અત્યારે કૂતરા માટેનું વનક્ષેત્ર ચાલુ છે. તો સર્વ જ્ઞાતિ બધા સેવા દેવા આવે. 40 થી 50 જણા છીએ અમે. જે માણસને નવરાશ હોય એ પ્રમાણે આવે. મોરમે 10-15 જણા રોજ હાજર હોય. ને આખું ગામ આ બધું દાણાનું, તેલનું આ બધું દાન કરે છે. ને અમે રોટલા બનાવી. રોટલા માટે લાકડા માટે જ બનાવી. પહેલા ગેસ માટે બનાવતા હતા, પણ એ અમને અનુકૂળ ન આવ્યું. પછી આ ગામના આ રીતે બનાવી દીધું. મને ચૂલો બનાવી દીધો. ને આ બધા ઠાકોર છે, દરબાર છે, પટેલ છે, આ બધા સેવા દેવા આવે છે. ત્યારે આમાં રોટ દળવાની અમને તકલીફ પડતી. તો આ નગીન ભાઈ એમને ઘંટી આપી કે મારી ઘંટી લઈ જાઓ. એક બાપભાઈ આપી. 2 ઘંટી હોય અમારે અત્યારે. ને 10 થી 15 કિલોમીટર રોજ સવારમાં એટલી રેન્જમાં હું રોટલા નાખું. ને ચકલાના દાણા એ ચણ બધું ગામમાંથી જ આવે. એ ભમરિયા હનુમાનજી મહારાજની દયા છે. કોઈ વસ્તુ કોઈ પાસે લેવા નથી જવી પડતી. ઓટોમેટિક ગામના લોકો બધા લઈ જાય. ચા ખાંડ અમને ચા પીવા માટે ચા ખાંડ હોત આપી જાય. તો મારા મોટરસાઇકલની અંદર ગામના સ્પીડ જ એટલી છે. જો 1 કલાકની અંદર આ સંપૂર્ણ કામ પૂરું. રોટલા કમ્પ્લીટ થઈ ગયા. ઘરે બનાવી એવા જ. વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, વિડીયોને આગળ શેર કરો, જેથી આ સેવા કાર્ય જે લોકો કરે છે તે વિડીયો આગળ પહોંચે.